રેખતા ગુજરાતી પર આપ સૌનું સ્વાગત છે. મરીઝ સાહેબ વિશે આજે થોડી વાત કરવી છે. મરીઝ સાહેબના નિષ્ફળ પ્રેમ વિશેના શેરો ખૂબ લોકપ્રિય છે, પણ આજે જરા જુદી રીતે મને ગમતા થોડા શેરોથી અલગ રીતે મરીઝ સાહેબની વાત કરવી છે. દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું. પ્રેમિકાના કાળા ભમ્મર વાળ પર કવિનું દિલ આવી ગયું. એ દિલ કેવું હતું? એ દિલમાં તો વેદનાની આગ ભડભડ બળતી હતી. એટલે મરીઝ કહે છે કે દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું, બળતું તું ઘર એ કૃષ્ણને અર્પણ કરી દીધું. અહીં વાળની લટ અને આગની લપટ એ બે વચ્ચેનું ઉચ્ચારનું સામીપ્ય છે, અને કૃષ્ણની કાળાશ અને વાળની કાળાશ. તો દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું, બળતું તું ઘર એ કૃષ્ણને અર્પણ કરી દીધું. ક્યારેક સંતની જેમ મરીઝ કહે છે કે બસ એટલી સમજ મને પરવર દિગાર દે, બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. પણ સુખ મળ્યું નહીં તો શું મળ્યું? મરીઝ સાહેબ કહે છે કે આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, કે આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. મરીઝનો આ અદ્ભુત શેર 1948ના એક જૂના મેગેઝિનમાં છપાયેલો મેં વાંચ્યો છે. એટલે એ સમયે 31 વર્ષના યુવાન મરીઝ સાહેબ કેટલી આધુનિક વાત કરે છે. ધ્યાન દઈને આ શેર સાંભળજો. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. કવિના મનમાં કદાચ વાત તો પ્રેમી પ્રેમિકાની જ હશે, પણ કોઈ પણ સારા શેરની ખાસિયત એ છે કે સંદર્ભ બદલીને તમે એને કોઈ બીજી પરિસ્થિતિમાં લાગુ પાડી શકો. એમ પણ કલ્પી શકાય કે બે પક્ષો વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે સંવાદનો દરવાજો બંધ છે, સામે પક્ષે બેરુખી છે, ઉપેક્ષા છે, મોટપ છે, જે બંધ દ્વાર બનીને ઊભી છે. આ પક્ષે અરમાન છે, ઇંતેજારી છે, જે ટકોરા રૂપે આંગળીથી વ્યક્ત થવા માંગે છે. પણ ત્યાં જ અપમાનનો કે અવગણનાનો ડર જાગવાથી મન વલોવાઈ રહ્યું છે. ટકોરો મારતા હવે ખચકાટ થાય છે. હૈયેથી દોડતા નીકળેલા ટકોરા છેક આંગળી સુધી આવી ગયા છે, પણ હવે મનમાં દ્વિધા જાગવાથી ટકોરા આંગળીમાં આવીને ત્યાં જ થંભી ગયા છે. કવિ પહેલા ગતિ સર્જીને એનું અગતિમાં રૂપાંતર કરે છે, પણ આ ટકોરા સૌ ફ્રીજ નથી થયા. આંગળીની અંદર એમનો વલવલાટ, એનો સડવડાટ ભાવક અનુભવી શકે છે. ટકોરા અને દ્વારના પ્રતીકથી બે વ્યક્તિની વાત છે. એક વ્યક્તિ દ્વાર જેવી સજ્જડ છે, તો બીજો માણસ ટકોરાની જેમ પોતાની આંગળીમાં જ અટકી ગયો છે. ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં મરીઝનું પ્રદાન ન ભૂતો ન ભવિષ્યથી જેવું છે. ઉર્દુમાં ગાલિબનું જે સ્થાન છે એ જ સ્થાન ગુજરાતીમાં મરીઝનું છે. ઈશ્વરના સમગ્ર તંત્ર વિશે મરીઝે એક અદ્ભુત શેર લખ્યો છે. આ અદ્ભુત શેર સંભળાવતા પહેલા એટલું જાણી લઈએ કે એવી માન્યતા છે કે કયામતના દિવસે, ઇસ્લામની, મુસ્લિમોની એવી માન્યતા છે કે કયામતના દિવસે પાપ પુણ્યનો હિસાબ થશે, અને ત્યારે ન્યાય કરતી વખતે ઈશ્વર થોડું દયાનું વલણ, થોડું માફીનું વલણ રાખશે. હવે મરીઝનો શેર સાંભળો. માત્ર બે જ શબ્દોની આ શેરમાં રમત છે કે ન્યાયમાં મહેરબાની રાખે છે. કોણ? કે ન્યાયમાં મહેરબાની રાખે છે, મહેરબાનીમાં જેની ન્યાય નથી. ન્યાયમાં મહેરબાની રાખે છે, મહેરબાનીમાં જેની ન્યાય નથી. મરીઝ કહે છે કે એ શું ન્યાયમાં મહેરબાની રાખશે? જેણે મહેરબાની કરતી વખતે અમુક વર્ગ પર જ મહેરબાની કરી છે. દુઃખીને દુઃખી રાખ્યા છે, ગરીબને ગરીબ જ રાખ્યા છે. તો ઈશ્વરને ગૂંચવી નાખે એવો એક શેર મરીઝ સાહેબે લખ્યો છે. તું એ કહે હું ક્યાં નથી. ભગવાન તો એમ કહે છે ને કે હું સર્વવ્યાપી છું. તો મરીઝ કહે છે તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી. તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી. સાંભળ્યું, ઈશ્વર કહે છે કે હું ક્યાં ક્યાં નથી, હું તો બધે જ છું, હું સર્વત્ર છું. ઈશ્વરની સર્વત્રતાના દાવાને પડકારતા મરીઝ કહે છે કે લે હું કહું તું ક્યાં નથી. શેર સાંભળજો. કવિ ઈશ્વરને વહાલથી તુંકારે બોલાવી શકે, જરા કડવી વાત પણ કરી શકે. કવિ ઈશ્વરનો વંઠેલો મિત્ર છે. ઈશ્વર એની વાતનું ખોટું ના લગાડે. હજુ એક જ પંક્તિ મેં સંભળાવી છે, બીજી હજી બાકી છે. તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી. જ્યારે સર્વત્ર વ્યાપ્ત ગણાતા ઈશ્વરને કોઈ મોં પર જ આવું ચોખ્ખું કહી દે તો ઈશ્વર જેવો ઈશ્વર પણ બે ઘડી ચોંકી જાય. પણ આ દાવો કરીને કવિ થોભી ના જાય, એ તો દલીલ કરીને પોતાના દાવાને મજબૂત બનાવે. આપણે પણ વિચારીએ કે હજુ તો અડધો શેર પત્યો, એટલામાં એક કવિને ઈશ્વરને પડકાર્યો અને કહી દીધું કે કોઈ એક એવી જગ્યા છે જ્યાં સુધી તું હજુ પહોંચ્યો નથી. આપણને પણ વિચાર આવે કે હા, એવી તો કઈ જગ્યા હશે જ્યાં ઈશ્વર હજુ પહોંચ્યો નથી. કવિ ફોડ પાડીને ઈશ્વરને કહે છે કે તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી. મારી સમજમાં કાં નથી, મારી સમજમાં આવતું. કે મારી સમજમાં કાં નથી, મારી સમજમાં આવતું. કવિ કહે છે સર્વવ્યાપી હોવાનો દાવો કરનાર ઈશ્વર, તું ભલે બીજે બધે વ્યાપ્ત હોય, પણ મારી સમજમાં હજુ આવ્યો નથી.
અને પાછા કવિ એક જ શ્વાસમાં ચતુરાઈથી પ્રેમથી કવિને ઈશ્વરને નિમંત્રણ પણ આપે છે કે મારી સમજમાં આવતું. ઈશ્વર પણ વિચારતો થઈ જાય કે આની સમજમાં કઈ રીતે આવું. ભક્ત માટે થાંભલો ફાડીને નીકળવું સહેલું છે, આકાશમાંથી દેવો પાસે પુષ્પ વર્ષા કરાવવી સહેલી છે, પણ આ મુશ્કેલ જગતમાં જીવન વેંઢારી રહેલા સીધા સાધા સમસ્યાગ્રસ્ત માણસની સમજમાં પ્રવેશવું એ જરા મુશ્કેલ છે. મરીઝ તો આ વાત હળવાશથી ડંખ વગર કહીને નીકળી જાય છે. એના ઊંડાણમાં જવું કે ન જવું એ ભાવકની ચોઈસ છે. આમ પણ મરીઝ તો ચેતવી જ ગયા છે કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે, કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે. મરીઝનો એક બીજો શેર છે, મને બહુ ગમે છે. એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, અડધો શેર પતી ગયો. એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, રાખો ન દુઃખ હૃદયમાં. દુઃખમાં હૃદયને રાખો, રાખો ન દુઃખ હૃદયમાં. મરીઝ અહીં મિઝરી અને એમ્પથી એટલે કે પીડા અને કરુણા વચ્ચેનો ફરક સમજાવી દે છે. મરીઝ કહે છે કે હૃદયની અંદર દુઃખને ધરબી ન રાખો, જગતભરના દુઃખને જુઓ, બીજાના દુઃખને પોતાના સમજીને જુઓ. ગાલિબે આ જ વાત બીજી રીતે કરી છે, દર્દ કા હદ સે ગુજરના હે દવા હો જાના. યા હદ એટલે સંકુચિતતાની હદ, લિમિટ, એની સરહદ. દર્દ કા હદ સે, સ્વાર્થની હદની બહાર, સ્વકેન્દ્રિતતાની હદની બહાર જ્યારે દર્દ નીકળી જાય તો મનની કડવાશ ઓછી થઈ જાય. તો સ્વાર્થ અને ચિંતાનું કુંડાળું તોડીને તકલીફ તો બધાને છે એમ આપણે જ્યારે સમજી શકીએ ત્યારે મન ખુલ્લું થઈ જાય, દર્દ પોતે દવા બની જાય. તો દુઃખ હૃદયમાં રાખો એ મિઝરી છે, અને એ વેદના છે, અને દુનિયાભરના દુઃખમાં હૃદયને રાખો એ એમ્પથી છે, સંવેદના છે. તો મહાકવિ એ છે જે આપણને વેદનાથી સંવેદનાની સફર કરાવે છે. આપણને એમ લાગે કે મરીઝ સાહેબના અમુક શેરો એટલા બધા સરળ છે કે એના વિશે કોઈએ કંઈ બોલવાની જરૂર શું છે, અને બીજી નજરે જેમ લાગે કે મરીઝ સાહેબના અમુક શેરોમાં એટલું ઊંડાણ છે, એમાં એટલી બધી ગહનતા છે કે એના વિશે બોલવાની આપણી હેસિયત શું છે. મરીઝે પોતે જ કહ્યું છે એક રૂબાઈમાં કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની, રહેવા દે કલાને એ બની જેવી બની. ઉદાહરણ શું આપે છે મરીઝ? કવિ છે, દાવો અને દલીલ રજૂ કરશે કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ, કેનવાસ પર દરિયો દોરેલો હોય અને એ કેનવાસને નીચોવીએ તો શું મળે કે તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ, બે ચાર બુંદ રંગની એમાંથી મળી, બે ચાર બુંદ રંગની એમાંથી મળી. દરિયાનું ચિત્ર ગમે એટલું સુંદર હોય, એનું પૃથક્કરણ કરો તો રંગના બે ચાર ટીપા સિવાય બીજું કશું એમાંથી મળે નહીં. તો મરીઝ નામના દરિયાને તાગવા માટે પણ ગજુ જોઈએ. મરીઝ એક બીજી રૂબાઈમાં કહે છે કે પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ, પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ, શક્તિ ન હતી અલ્પતા દેખાઈ ગઈ, દરિયાનું માપ કાઢવા નાદાન નદી, ગજ એનો લઈને નીકળી ખોવાઈ ગઈ. અને મરીઝ સાહેબના બીજા એક શેરમાં મરીઝ સાહેબ કહે છે કે કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, કે કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો જરૂર આવીશ. એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. તો મરીઝનું મૂલ્યાંકન 100, 200, 500 અને 1000 વર્ષ પછી કદાચ ફરી થતું રહેશે. આપણે તો મરીઝના જ શબ્દો ખુદ મરીઝ માટે વાપરીને એટલું જ કહેવું છે કે હા સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ, કે હા સૌને પ્રેમ કરવા મેં લીધો હતો જન્મ. વચમાં તમે જરાક વધારે ગમી ગયા, વચમાં તમે જરાક વધારે ગમી ગયા.